વોર ટાઈમ પ્રિપેર્ડનેસ માટે અને પબ્લિક અવેરનેસ માટે કાલે ગાંધીનગર જિલ્લામાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સિવિલ ડિફેન્સ સાથે મળીને એક મોક ડ્રિલ આયોજન કરશે કાલે 4 વાગે. આ મોક ડ્રિલમાં પ્રેક્ટિસ એ કરવામાં આવશે કે કઈ એર સ્ટ્રાઇક થાય તો કેવી રીતે રિએક્ટ કરવું પડશે અને પબ્લિકના તૈયારી કેવી રીતે કરવું પડશે. એને સાથે સાથે આખું જિલ્લામાં 7:30 થી 8 વાગે બ્લેકઆઉટ સ્વયંભૂ પબ્લિક તરફથી બ્લેકઆઉટ કરવાની વિનંતી છે. આ પણ એર સ્ટ્રાઇક થશે તો એર સ્ટ્રાઇકમાંથી કેવી રીતે બચવું એના પ્રેક્ટિસ કરવા માટે પબ્લિક બધીની રિક્વેસ્ટ પોલીસ વિભાગ તરફથી અને આખું વહીવટી તંત્ર તરફથી એ છે કે તમામ આપણા ઘરની અંદર પોતપોતાની રીતે લાઇટ ઓફ રાખે, તમારા ફલિયાના લાઇટ ઓફ રાખે અને તમારા कर्टेन्स यूज કરીને आंखों ब्लैकआउट करे ताकि ऊपर से अगर कोई हवाई जहाज उड़ रहा है तो उनको पता नहीं चले कि नीचे कोई शहर बसा हुआ है. ઓછો સમય છે એની અંદર આખી આયોજન કર્યું છે તો પોલીસ વિભાગને નીચે કોઈ જાણકારી આપી છે કે કઈ રીતે આ સફળ બનાવવું અને ગ્રામ્ય લેવલે ખાસ કરીને ગ્રામની પ્રજા હજી ખબર બી નહીં હોય કે આપણે શું છે મોબાઈલ તો એ અંગે આપણે ક્લિયર કરી અને 4:30 વાગ્યાનું જે છે એનું ગાંધીનગરમાં કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળ નક્કી હવે પછી નક્કી કરશે સ્થળ અને જ્યારે નક્કી કરશે આપ બધાને જાણ કરશું. અને પબ્લિકની અવેરનેસ ક્રિએટ કરવા માટે જેવી રીતે મેં કીધું આખું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે મળીને ગામમાં જઈને બધાની એન્ડ સુધી માહિતી પહોંચાડશે, અવેરનેસ ક્રિએટ કરશે અને પબ્લિકની વિનંતી કરશે કે 7:30 થી 8 વાગે સ્વયંભૂ લાઇટ્સ બંધ રાખે. ગાંધીનગર જિલ્લામાં કુલ મળીને 2000 પોલીસ માણસો નોકરી બજાવે છે અને રોજિંદા ફરજ છોડીને બાકી બધા પોલીસો લગભગ 1000ની આસપાસ કાલે મોક ડ્રિલમાં અને બ્લેકઆઉટમાં પાર્ટિસિપેટ કરશે. બધી સારી વિભાગ આવશે. કોઈ પણ અટેક યા બીજી થવાની शक्यता છે તો मेडिकल विभाग बहुत इम्पोर्टेंट रोल प्ले करती है तो इनको साथ में रखेंगे. સાયરન આપણા જિલ્લામાં છે, સાયરન ભગવાન છે તો કયા હા એટલે સાયરન કોર્પોરેશન પાસે પણ છે અને જ્યાં આ અમે કરવાના છીએ મોક ડ્રિલ ત્યાં પણ હશે અને ગામડે અમે કાલે માનીય ડીડીઓ સાહેબ તમામ સરપંચો અને તલાટીઓની ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ લેવાના છે, એમના દ્વારા એમને જાણ કરવાના છે. એટલે આપનો પ્રશ્ન સાચો છે પરંતુ અમે જિલ્લાના છેક સુધી